ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે, પણ આપણો આત્મા નથી જાગતો. શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા આપણે. આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું. વિનંતી છે કે અહીંયા આવીને ચેક કરી લે બધું પણ, અને લોકોને પણ છૂટ છે. હજારો લોકો, હજારો વિદ્યાર્થીઓ સાવજ દૂધ સંઘની મુલાકાત લે છે. આપના જેવા અનેક પત્રકાર મિત્રો પણ આવી ચૂક્યા છે, અને ખેડૂતો પણ અમારા રોજે રોજ ખેડૂતો અને માતાઓ બહેનો, જ્યારે અમારી દૂધ મહિલા મંડળીઓ છે એમની સાથે પશુપાલન સાથે જોડાયેલી માતાઓ બહેનો પણ આ ડેરીની અવારનવાર મુલાકાત લે છે, અને નાના બાળકો સુધી આ દૂધ જાય છે. અને આવો સીધો આક્ષેપ કોઈ કરવો છે, આના માટે અમે કાયદાકીય રીતે પણ અભ્યાસ કરી રહ્યા છીએ. આવડી મોટી રોજની 3 લાખ લીટર દૂધનું ટર્નઓવર કરતી ડેરી ઉપર સીધું પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયામાં બોલી જવું અને વાહવાહી કરી લેવી એટલા પૂરતું નથી. આના ઉપર અમે પણ અભ્યાસ કરીને આના માટે પણ માનહાનિનો દાવો કરશું.